નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન અભ્યાસ અંતર્ગત આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 7નું નામ છે ગુપ્તયુગ અને અન્ય શાસકો. તો આજે આપણે જોઈશું. તો જોઈએ તો ઈસુની ત્રીજી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. શું કીધું છે કે ઈસુની ત્રીજી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સ્થાપના થઈ હતી. તો આગળ જોઈએ કે ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી હતી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્તયુગને ભારતનો શું કહેવામાં આવે છે? સુવર્ણયુગ કહેવામાં આવે છે. તો અહીં તમને પરીક્ષામાં પૂછાય કે સુવર્ણયુગ કોને કહેવામાં આવે છે? તો એની અંદર આપણે લખીશું કે ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી તેને ગુપ્ત યુગને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. તો તમારે એની અંદર આટલું લખવાનું રહેશે. આગળ જોઈએ, સુવર્ણયુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ, આબાદી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ, સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. અને ગુપ્ત યુગના સુવર્ણ ધણે અંગે એટલે કે સુવર્ણ ધણે અંશે ગુપ્ત સમ્રાટનું શું થયું હતું? સર્જન થયું. તો અહીં તમને શું કીધું છે કે ઈસુની ત્રીજી સદીમાં મગધ પ્રભાવશાળી ગુપ્ત વંશની સ્થાપના થઈ અને તેની અંદર ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા સ્થાપી, શાંતિ અને સુરક્ષા સ્થાપી હતી અને તેને અપૂર્વ સમૃદ્ધિ આપી. તેથી ગુપ્ત વંશે આપણે ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. આગળ જોઈએ તો એની અંદર પહેલું છે કે ગુપ્ત યુગ એટલે કે ચંદ્રગુપ્ત પહેલો. હવે આપણે આગળ શું આપેલું છે તમને હેડિંગ કે ચંદ્રગુપ્ત પહેલો. તો એની અંદર જોઈએ તો મગધના સમાજમાં શ્રી ગુપ્ત વંશનો સ્થાપક હતો. શું કીધું છે કે શ્રી મગધના સામ્રાજ્યમાં શ્રી ગુપ્ત વંશનો શું હતો? સ્થાપક હતો. તેના પુત્રનું નામ શું હતું? ધત્તોચક. શું હતું? ધત્તોચક ગુપ્ત હતું. ધત્તોચક ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319 પાટલીપુત્રની ગાદીએ આવ્યો હતો. શું કીધું છે કે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319માં પાટલીપુત્રની ગાદીએ આવ્યો હતો અને તેને શક્તિશાળી લીચ્છી જાતિની કન્યાકુમાર દેવી સાથે લગ્ન કર્યા હતા. લીચ્છવીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો શું કર્યો હતો? વિસ્તાર કર્યો હતો. તેણે મગધ પાસે પ્રયાગરાજ, સાકેત જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો. તેણે મહારાજને બદલે મહારાજા ધીરાજ એવું ગૌરવપદ બિરુદ ધારણ કર્યું હતું. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરવા સોનાના સિક્કા બહાર પાડવ્યા હતા. તેનો રાજકીય અભિષેક કર્યો ત્યારથી તેણે ગુપ્ત સંવંત શરૂ કરાવ્યો. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો હતો. ગુપ્ત વંશ એટલે કે સંવંતના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની હતી. તો ચંદ્રગુપ્ત પહેલાની અંદર તમને શું કીધું છે કે શ્રી ગુપ્તે મગધમાં ગુપ્ત વંશની સ્થાપના કરી હતી. ત્યાર પછી ગુપ્ત એટલે કે ધત્તોચકના અનુગામી તરીકે ઈસવીસન 319માં ગુપ્તચંદ્ર એટલે કે ચંદ્રગુપ્ત પ્રથમ પાટલીપુત્રની ગાદીએ આવ્યો હતો. ત્યાર પછી તમને બીજું શું કીધું હતું કે ચંદ્રગુપ્ત પહેલાંના લગ્ન વૈશાલી ગણરાજ્યની લીચ્છી જાતિની રાજકન્યા કુમારી સાથે એના લગ્ન થયા હતા. અને ત્યાર પછી શું કીધું છે કે લીચ્છવીઓની મદદથી ચંદ્રગુપ્ત પ્રથમ પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ અને સાકેત અયોધ્યા પર વિજય મેળવીને મગધનો વિસ્તાર વધાર્યો હતો. કોણે? ચંદ્રગુપ્ત પહેલાએ. ત્યાર પછી શું કીધું છે? તેણે મગધ રાજ્યની મતીને મહારાજ્ય બનાવ્યું અને ચંદ્રગુપ્ત પ્રથમે મહારાજા ધીરાજનું શું કર્યું હતું? બિરુદ ધારણ કર્યું હતું. ત્યાર પછી આગળ છે કે ચંદ્રગુપ્ત પ્રથમ ગુપ્ત સંવંતનો પ્રવર્તક હતો. શું કહે છે કે તે ચંદ્રગુપ્ત સંવંતનો પ્રવર્તક હતો. સોનાના સુંદર અને કલાત્મક સિક્કાઓ સૌપ્રથમ તેણે બનાવડાવ્યા હતા. તેનો રાજ્ય અભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવંત શરૂ કરાવ્યો હતો. કોણે? ચંદ્રગુપ્ત પહેલાએ. ત્યાર પછી આગળ જોઈએ કે સૌરાષ્ટ્રના વલ્લભી રાજના શાસકોએ પણ ગુપ્ત વંશનો શું કર્યો હતો? સ્વીકાર કર્યો હતો. તો હવે આપણે આગળ જોઈશું.
હવે આપણે જોઈશું કે બીજું તમને શું આપેલું છે, સમ્રાટ ચંદ્રગુપ્ત. તો એની અંદર છે ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પાટલીપુત્ર એટલે કે સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો હતો. પહેલાં કોણ આવ્યું હતું ચંદ્રગુપ્તની અંદર ગાદી પર? તો ઘટોત્કચ અનુગામી તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ પાટલીપુત્ર ગાદીએ આવ્યો. અને હવે કોણ છે? તો ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પાટલીપુત્ર કોણ હતું? ચંદ્રગુપ્ત ગાદીએ આવ્યો. તો એની અંદર છે કે ચંદ્રગુપ્ત એટલે કે સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ અને તેના સિક્કાઓમાંથી મળે છે. આ પ્રસ્તી રાજકવિ હરીશ સેણે રચી છે. તેને સમ્રાટ ચંદ્રગુપ્તના દિવ્ય જયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાન કુષાણ શાસનતંત્ર સુધી તેની વિજય યાત્રા કરી હતી. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓએ હરાવ્યા. તેણે આ રાજાઓને હરાવીને તેમના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓએ ખડિયા રાજાઓ તરીકે ડહાપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. ત્યાર પછી આગળ જોઈએ સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્ય સિદ્ધિઓ તથા ચારિત્ર્યપણે નોંધપાત્ર હતા. તેણે અનેક કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. એક સિક્કામાં ચંદ્રગુપ્તને વીણેલા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. આગળ જોઈએ તેના શાસક દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો, જૈન ઉપરાશયો બંધાવ્યા હતા. તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. આ સંદર્ભે સિક્કા બહાર પાડ્યા એટલે કે તેણે સિક્કા પડાવ્યા હતા. પોતાના દરબારમાં વિઘ્નોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારના સાહિત્યનું સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અનેક જ્ઞાનીની બાબતો એટલે કે સોબત ઈચ્છતા હતા. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીતિરિવાજોનો સ્વીકાર કર્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્ત સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક હતો. તો હવે આપણે જોઈએ સમ્રાટ ચંદ્રગુપ્ત શું કહે છે કે ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પુત્ર કોણ આવ્યો હતો? તો ચંદ્રગુપ્ત મગ્નની ગાદીએ બેઠો હતો. પરંતુ ચંદ્રગુપ્તના સમયની માહિતી અલ્હાબાદના પ્રસિદ્ધ સ્તંભલેખ પ્રયાગ પ્રશિષ્ટ પરથી તેમજ તેના સિક્કાઓમાંથી મળે છે. ત્યાર પછી આગળ જોઈએ કે તેણે પછી વિજય મેળવીને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યો પર પોતાની સત્તા સ્થાપી હતી. કોણે? તો સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યએ. ત્યાર પછી આગળ શું કીધું છે? તે મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો અને કાવ્યો રચીને તેણે કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. શું કીધું છે કે તેણે કાવ્યો રચીને તેણે કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. ત્યાર પછી તેને સિક્કાઓ અને તેના વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો. તેણે તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. ત્યાર પછી શું કહે છે કે ચંદ્રગુપ્તની પ્રશિષ્ટ રાજકવિ હરીશ સેણે રચી હતી. તેમાં ચંદ્રગુપ્તના દિવ્ય જયો સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો સમ્રાટ ચંદ્રગુપ્તે અશ્વમેઘનો યજ્ઞ કર્યો હતો. તે વિદ્યાપ્રેમી હતો. કોણ? સમ્રાટ ચંદ્રગુપ્ત વિદ્યાપ્રેમી હતો. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું અને તેના શાસકો દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપરાશયો બંધાવ્યા હતા. તેણે ગુપ્ત સામ્રાજ્યની સાચી મહાસત્તાનો સર્જક હતો. તે સેના સમયથી ગુપ્ત સિક્કાની શું કરી હતી? શરૂઆત થઈ હતી. શું કીધું છે કે તે સમયથી ગુપ્ત સિક્કાની શું થઈ? શરૂઆત થઈ હતી. હાલ તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે ગુપ્ત શાસક સમયના સિક્કાઓ તમને અહીં જોવા મળે છે. તો તમે અહીં હાલ જોઈ શકો છો આ ચિત્રની અંદર તમને ગુપ્ત શાસક સમયના સિક્કાઓ આ રીતે તમને જોવા મળતા હતા. હવે આપણે આગળ જોઈએ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય. તો એની અંદર જોઈએ તો ચંદ્રગુપ્તનું અવસાન થયું. શું કીધું છે કે ચંદ્રગુપ્તનું શું થયું હતું? અવસાન થયું હતું. તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી પર હવે આવ્યો હતો. પહેલાં કોણ હતું? તો ચંદ્રગુપ્ત પ્રથમ પાટલીપુત્ર ગાદીએ આવ્યો. ત્યાર પછી સમુદ્રગુપ્ત મગ્નની ગાદીએ બેઠો. હવે કોણ છે? તો ચંદ્રગુપ્ત બીજો ગાદી પર આવ્યો. તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો.
ત્યાર પછી આગળ જોઈએ કે ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાવશાળી શાસક હતો. તે સામ્રાજ્યની સરહદો શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. તેણે ગુજરાત ઉપર હુમલો કરી સત્રપ વંશના રાજ્ય અંત આણ્યો. આ વિજયની યાદમાં શાકાહારી બિરુદ ધારણ કર્યું. તે વિક્રમ આદિત્ય પણ કહેવાયો. આગળ જોઈએ તેણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા સત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્ય સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી થયા. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશ ભૂગજ અને સ્તંભતીર્થના હિતક બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. પરિણામે રાજ્યોના દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના શું કહેવાયા હતા? માલિક બન્યા હતા. તો અહીં તમને સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્યની અંદર તમને શું કીધું છે કે સમુદ્રગુપ્તના સમયમાં રાજ્યોનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. ત્યાર પછી ઈસવીસન 375માં સમ્રાટ ચંદ્રગુપ્તના અવસાન પછી ચંદ્રગુપ્ત બીજો એટલે કે મગધની ગાદી પર આવ્યો હતો. તે ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાવશાળી શાસક હતો. ત્યાર પછી એની અંદર ચંદ્રગુપ્ત એટલે શું કહે છે? બીજો કે એક સત્રપ વંશના રાજાને હરાવી તેણે સરકારી બિરુદનું શું કર્યું હતું? બિરુદ ધારણ કર્યું હતું. તે વિક્રમ આદિત્યના નામે ઓળખાયો હતો. તેણે વિક્રમ સંવત શરૂ કર્યો હતો. ત્યાર પછી જોઈએ તો ચંદ્રગુપ્ત બીજાએ શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી પોતાનું સૈન્ય બળને શું કર્યું? આગળ વધાવ્યું હતું. ત્યાર પછી ગુજરાત અને સૌરાષ્ટ્રના સમુદ્ર પ્રદેશો એટલે કે ભૂકચ્છ એટલે કે ભરૂચ અને સ્તંભતીર્થ એટલે ખંભાતના બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા હતા. પરિણામે તે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો હતો. તેથી ગુપ્ત રાજાનો અખૂટ સંપત્તિના માલિક બન્યા. કોણ? તો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એ રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા હતા. અહીં તમે આપેલું છે કે ગુપ્ત શાસિત ભારતનો નકશો આપેલો છે. તો નકશાની અંદર તમે અનેક આપેલા છે નામો. તો આપણે જોઈએ કે સિંધુ, મરુ, વૈશાલી, હિમાલય, પાટલીપુત્ર, ગંગા. ત્યાર પછી આ નર્મદા, અરબ સાગર, બંગાળનો ઉપસાગર. તો આ રીતે અનેક નકશાની અંદર તમને નામો આપ્યા છે. હાલ તમે જોઈ શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આગળ જોઈએ કે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના એ ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિ વખાણ કર્યા છે. હવે આપણે જોઈએ આગળ કે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. પરંતુ ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ વધારતો હતો. તેનો સેનાપતિ આક્રમકાદેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી ભરસેન શિવધર્મી હતો. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મંથો આવેલા હતા. ત્યાર પછી આગળ જોઈએ તો તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્તયુગ સુવર્ણયુગ બની શક્યો. તેણે વિજ્ઞાનો અને કવિઓનો આશય દાત્યા હતો. સંસ્કૃત ભાષાના મહાન કવિ નાટ્યલેખક કાલિદાસ તેના રાજા કવિ હતા. ધન્વંતરી તેના રાજવેગ હતા. વૈજ્ઞાનિક વરાહમિહિર, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજદરબાર શોભતો હતો. તે સમયમાં શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો. અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં તૈયાર થયા. તેણે રાજધાનીની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મંથો બંધાવ્યા હતા. દિલ્હી પાસેનો મેહરોલી લોહસ્તંભ તેના સમયમાં સ્થાપ્યો હતો. તે અહીં તમને ચિત્રમાં બાજુમાં જોઈ શકો છો કે મેહરોલી લોહસ્તંભ તમને આ ચિત્રમાં જોઈ શકો છો. જેની સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી. શું કીધું છે કે જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં તેને કાટ લાગ્યો નથી. તેણે પાટલીપુત્ર ઉપરાંત જૈનને બીજી રાજધાની બનાવી. તેને રાજ્યો જુદા જુદા વહીવટ એક ક્રમમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો. લગભગ ઈસવીસન
414ના આરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું શું થયું હતું? અવસાન થયું હતું. તો અહીં તમને શું કીધું છે કે ચંદ્રગુપ્ત બીજો વિશ્રામ ધર્મી હતો, છતાં તે અન્ય ધર્મ પ્રત્યે ખૂબ આદરભાવ રાખતો હતો. તેને રાજધાનીની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મંથો બંધાવ્યા હતા. ત્યાર પછી જોઈએ તો ચંદ્રગુપ્ત બીજાએ મેળવેલી સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ચંદ્રગુપ્ત સુવર્ણ યુગ બન્યો હતો. તેને વિજ્ઞાનો અને કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો, જેવા કે મહાન કવિ કાલિદાસ, વૈજ્ઞાનિક વહારવિહીર, વેતાલ ભટ્ટ, રાજવેગ, ધન્વંતરી, ત્યાર પછી અમરસિંહ વગેરે નવરત્નોથી તેનો દરબાર શોભતો હતો. તેણે ઉજ્જૈન નગરીને મગધ સામ્રાજ્યની બીજી રાજધાની બનાવી હતી. ત્યાર પછી તેણે શું કીધું છે કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની પ્રવાસી ફાયાન ભારત આવ્યો હતો. કોણ? ચંદ્રગુપ્ત મૌર્યએ. ત્યાર પછી તમને શું કીધું છે? ચંદ્રગુપ્ત બીજાના સમયમાં શિલ્પ, સ્થાપત્યો અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો. અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં બનાવ્યા હતા. દિલ્હી પાસેનો મેહરોલી લોહ સ્તંભ તેના સમયમાં સ્થાપાયો હતો, જેવા કે તાપ અને વરસાદમાં રહેવા છતાં પણ તે લોહ સ્તંભને હજુ સુધી કાટ લાગ્યો નથી. ત્યાર પછી જોઈએ તો ઈસવીસન 414ના આરસામાં ચંદ્રગુપ્ત બીજાનું શું થઈ ગયું? અવસાન થઈ ગયું. શું કીધું છે કે ઈસવીસન 414માં આરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્તનું વિક્રમાદિત્યનું શું થઈ ગયું? અવસાન થઈ ગયું હતું. હવે આપણે આગળ જોઈએ તો ગુપ્ત સામ્રાજ્યનો અંત. તો એની અંદર તમને આપેલું છે કે ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પતિ એટલે કે તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો. તેના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર કરાઈ હતી. તો અહીં તમે જોઈ શકો છો નાલંદાની વિદ્યાપીઠ તમને અહીંયા સારા તમે જોઈ શકો છો, એટલે કે વિદ્યાપીઠ અહીં તમે હાલ ચિત્રમાં જોઈ શકો છો. અને અજંતાની ગુફાઓ તમને બતાવી છે તો તમે અંદરથી પણ જોઈ શકો છો. અહીં ચિત્રમાં આપણને જોવા મળે છે. આગળ જોઈએ કે કુમારગુપ્ત પહેલાં પછી તેનો વીરપુત્ર સંકટગુપ્ત ગાદી પર બેઠો. અને સંકટગુપ્ત પછી નિર્બળ શાસક જનોની અને શક્તિશાળી હિંવળાના આક્રમણને ખારી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ ગયું હતું. ત્યાર પછી આગળ જોઈએ તો ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા. તો એની અંદર તમને શું કીધું છે કે ગુપ્ત યુગના શાસનતંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ, પુરાણોમાંથી આપણને શું મળે છે? માહિતી મળે છે. શું કીધું છે કે ચંદ્રગુપ્તની શાસન વ્યવસ્થામાંથી આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોની માહિતી એની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈશું કે શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયું હતું. શું કીધું કે શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયું હતું. ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટીતંત્રના કેન્દ્ર સ્થાને હતા. તેઓ મહારાજા ધીરાજ પણ પરમભાગત જેવા બિરુદો ધરાવતા હતા. તો આગળ જોઈએ તો વહીવટીતંત્રમાં મુખ્ય સેનાપતિ એટલે કે મહાબલાધિકૃતિ, વિદેશી મંત્રી, મહાસંઘી વિગ્રહ, મહેલો અને દ્વારોના રક્ષકોના વડા મહાપ્રતિહાર કહેવામાં આવતા. ત્યાર પછી મહાઅશ્વપતિ એ ઘોડેસવાર સેના વડા અને મહાપિલુપતિ એ હાથીની સેનાના વડા હતા. રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુષ્ટપાલની નિમણૂક કરવામાં આવી હતી. ત્યાર પછી આગળ જોઈએ પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારને મૂકવામાં આવતા હતા. રાજકુમાર માત્ય અને આયુક્ત પ્રાપ્તમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. પ્રાંતને મુક્તિ મેળવવામાં આવતું હતું, જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું હતું. જિલ્લાના વિષય કહેવામાં આવતા હતા. ત્યાર પછી આગળ જોઈએ કે ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી હતી, જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો હતો. એની અંદર આપણે જોઈએ તો તમને શું કીધું છે કે પિતાના અવસાન પછી કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો હતો અને તેનું શાસન શાંતિ અને સમૃદ્ધિનો યુગ હતો. તે ધર્મસહિષ્ણુ રાજા હતો. તે સમયમાં પ્રખ્યાત નાલંદા વિદ્યાપીઠની સ્થાપના થઈ. ત્યાર પછી અજંતા ગુફાઓ પણ તેના સમયમાં તૈયાર કરાઈ હતી.
ત્યાર પછી કુમારગુપ્ત પહેલાં પછી તેનો પુત્ર સંકટગુપ્ત ગાદી પર બેઠો હતો અને તે ગુપ્તનો છેલ્લો મહાન રાજા કહેવાતો હતો. સંકટગુપ્ત પછીના શાસકો સિંહોળના આક્રમણને હારી શક્યા નહીં. તેથી તે ઈસવીસન 550માં ગુપ્ત સામ્રાજ્યનો અંત આવ્યો હતો. ત્યાર પછી આગળ જોઈએ તો ગુપ્ત યુગની રાજકીય ક્ષેત્રે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. તો એની અંદર શું જોવા મળે છે? તો રાજ્યના વહીવટી તંત્રમાં સમ્રાટ કેન્દ્ર સ્થાને હતો, પરંતુ વહીવટી તંત્રને વિવિધ ખાતામાં વહેંચી દરેક ખાતા ઉપર મંત્રી અને અધિકારીઓને નીમવામાં આવતા. ગુપ્ત વહીવટી તંત્રનો આદેશ કાર્યક્ષમ અને કલ્યાણકારી હતું. ત્યાર પછી જોઈએ તો એની અંદર તમને રાજકીય ક્ષેત્રે આ બધા વહીવટી આપણને વહેંચવામાં આવ્યા તે આપણે જોઈ શકીએ છીએ. તો આગળ જોઈએ તો ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ, તો એની અંદર તમને શું જોવા મળે છે? તો જોઈએ તો ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. શું કીધું છે? કે ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. તો તેની અંદર ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ વિકસ્યો હતો. વિશિષ્ટ ખેતી પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળેલ છે. ખેત ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ઘાઘરમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ, કેસર તથા કામરૂપમાં નારિયેળ તથા બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. ભારતમાં અને ચીનમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. તો આર્થિક ક્ષેત્રે સ્થિતિઓમાં તમને શું જોવા મળે છે? તો એની અંદર તમે જોઈ શકો છો કે આ સમય દરમિયાન ધંધા ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ઘાઘરમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ, કેસર અને સફરજન, ગુજરાત અને ચીનમાં કપાસ અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું આપણને જોવા મળતું હતું. હવે આપણે જોઈ શકીએ કે રાજા કુલ ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા. બ્રાહ્મણો મંદિરોને ભૂમિ દાનમાં આપવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય વેપાર અને ગુપ્ત યુગની વિશેષતા છે કે ભારતની સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા નિકાસ થતા. તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી હતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. તો અહીં તમને શું કીધું છે કે રાજા કુલ ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા, પરંતુ બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ દાનમાં આપવામાં આવતી હતી. જેવી રીતે કે ખંભાત, ભરૂચ, સોપારા, તામ્રલિપ્તિ વગેરે આંતરરાષ્ટ્રીય બંદરોથી આપણને મરી મસાલા, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ઇમારતી લાકડા વગેરેની નિકાસ થતી, અને જ્યારે સોનું અને ચાંદીની આયાત થતી આપણને જોવા મળે છે. ત્યાર પછી આગળનો ટોપિક કયો છે? ધાર્મિક સ્થિતિ. તો એની અંદર જોઈએ કે ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ સંસ્કૃતપૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ અને રાજ્ય ધર્મ દરજ્જો આપતા. પરિણામે વિષ્ણુ, તેમના અવતારો શ્રી રામ, શ્રી કૃષ્ણ આ સમયમાં મહદઅંશે પૂજતા લક્ષ્મી દેવી તરીકે બહુ જ પ્રખ્યાત થયા. આ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃસંકલન થતું. શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ લખતા હતા, ગ્રંથ બન્યો. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નયનાર કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતો અલવાર કહેવાતા. મહિષાસુરદિની દુર્ગાની પૂજા પણ પ્રચલિત થતી હતી. અને સૂર્ય અને અહીં તમને શું કીધું છે કે ધાર્મિક જીવનની અંદર તમને શું કીધું છે કે ગુપ્ત સામ્રાજ્યનો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નાયાવર કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતો આલિયાવાર કહેવાતા. મહિષાસુર મર્દિની દુર્ગાની પૂજા થતી હતી ત્યાં, અને સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થતી. શું કીધું છે કે સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થતી. પરંતુ ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. પરંતુ ચંદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો રક્ષક હતો. એ સમયે બૌદ્ધ ધર્મ મહાયાન અને હીનયાન પથકનો શું થયું હતું? વિકાસ થયો હતો. એની અંદર ધાર્મિક જીવનની અંદર એનું મહાન પથક વિકસ્યા હતા.
તો અહીં તમને સૂર્ય કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો રક્ષક હતો. બૌદ્ધ ધર્મના મહાયાન હિનયાન પથક વિકસ્યા હતા. હવે આપણે આગળ જોઈએ તો ગુપ્તયન સાંસ્કૃતિક સ્થિતિ. તો એની અંદર જોઈએ કે ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણયુગ હતો, પરંતુ આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી, જેવી કે કાલિદાસ, સંઘ સ્વામી, હરિસ્વામી, રાણી વિજયના, આર્યશૂર આ સમયના મહત્ત્વના સાહિત્યકારો હતા. આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. તેમણે ભારતીય મહાકાવ્યોની કથાવસ્તુ લઈ અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો. ગુજરાતમાં નચના કોઠાનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર અને ભારતના સૌપ્રથમ ઇત્તેરી મંદિર છે. ગુપ્ત યુગના દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની સર્વત દર્શાવે છે, જેવી કે દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની છે. શું કીધું છે કે ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ ક્ષેત્રે સિદ્ધિઓ. એની અંદર તમને શું કહે છે કે ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ હતો, જે એ સમયમાં સંસ્કૃતમાં પ્રશિષ્ટ શિલાલેખો અને તામ્રપત્રો લખાયા હતા. ગુપ્ત સામ્રાજ્ય વિઘ્ન અને સાહિત્ય પ્રેમી હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે, તેમણે અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની તેમણે રચના કરી હતી. ત્યાર પછી ગુપ્ત યુગમાં મંદિર સ્થાપત્યનો યુગ હતો અને યુગમાં નચના કોઠાનું પાર્વતી મંદિર એટલે કે ઝાંસીનું મંદિર એ ભારતમાં સૌપ્રથમ ઇત્તેરી મંદિર કે ઓળખાય છે. કયું મંદિર હતું? એટલે કે ભારતમાં સૌપ્રથમ ઇત્તેરીનું મંદિર આપણને ત્યાં જોવા મળે છે. હવે આપણે આગળનો ટૉપિક જોઈએ કે ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ. તો એની અંદર છે તમને શું કીધું છે કે મહાન વિજ્ઞાનોમાં આર્યભટ્ટ અને વિહામિહિર આ સમયમાં થયા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. વહામિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. વાગ્ભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો. આ કાળે મનુષ્ય અને પ્રાણીઓ માટે વેદશાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. રસાયણશાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો મેહરૌલીનો લોહસ્તંભ છે, જેને હજી સુધી કાટ લાગ્યો નથી. શું કીધું છે ગુપ્ત યુગની વિજ્ઞાન ક્ષેત્ર સિદ્ધિઓમાં કે આ સમયમાં મહાન વૈજ્ઞાનિક અને ગણિત શાસ્ત્રો થઈ ગયા. પ્રખર શાસ્ત્રી આર્યભટ્ટે દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કરી હતી. મહાન વૈજ્ઞાનિક વહામિહિરે બૃહદ સંહિતા નામનો પ્રખ્યાત ગ્રંથ એમણે લખ્યો હતો. વાગ્ભટ્ટે આયુર્વેદમાં ઘણા સંશોધન કર્યા. તેમણે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો હતો. રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હતો. દિલ્હી પાસે મેહરૌલીનો લોહસ્તંભ આ યુગની ધાતુ વિદ્યાની શ્રેષ્ઠ સિદ્ધિ છે, જેને 1600 વર્ષ થયા હોવા છતાં તેને કાટ લાગ્યો નથી. હવે આપણે આગળ જોઈએ સમ્રાટ હર્ષવર્ધન. તો એની અંદર જોઈએ કે ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતમાં મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. તેઓ જ્ઞાનેશ્વરના પુષ્પભૂતિ વંશના હતા. પ્રભાવકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા, જ્યારે તેમની પુત્રી રાજ્યશ્રી હતા. રાજ્યશ્રી કનૌજના રાજા ધ્રુવ વર્માને પરણેતી હતી. એની ગોદ રાજવી શશાંક અને માલવરાજે રાજ્યશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી થઈ. રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવામાં જતાં થયું હતું. આવી કટોભરી પરિસ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું. તેમણે રાજ્યશ્રીને બચાવવા એટલું જ નહીં, રાજ્યશ્રીનું રાજ્ય કનૌજ અને જ્ઞાનેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન કર્યું. ત્યાર પછી જોઈએ કે હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. તેણે મગધ, ઓડિશા,
સારસ્વત, ગોંડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તેના સમકાલીન રાજ્યોમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા. દખ્ખણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો. હર્ષ મોટેભાગે નર્મદથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતો હતો. એની અંદર તમને શું કીધું છે કે ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના રાજ્યોનું હર્ષવર્ધન રાજ્ય મહત્વનું ગણાય છે. પરંતુ હર્ષવર્ધન જ્ઞાનેશ્વરના એટલે કે વર્ધન વંશના રાજવી હતા. તેઓ એટલે કે હર્ષવર્ધનના પિતાનું નામ પ્રભાકર વર્ધન અને એની બહેનનું નામ શું હતું? રાજ્યશ્રી હતું. રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવ વર્મા સાથે પરણી હતી. ઈસવીસન 606માં હર્ષવર્ધને રાજગાદી સંભાળી હતી. તેઓ પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ તેઓ કહેવાતા હતા. ત્યાર પછી આગળ જોઈએ તો એની અંદર તમને શું કીધું છે કે હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે થયેલા યુદ્ધમાં હર્ષવર્ધનનો શું થયું? પરાજય થયો. અને હર્ષવર્ધન એટલે કે શિવ ભક્ત હતા. પછી તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી બન્યા હતા. અને પરંતુ હર્ષવર્ધનના સમયમાં ચીની યાત્રી યુએન સ્વાંગ ભારત આવ્યો હતો. પરંતુ હર્ષવર્ધને યુએન સ્વાંગ અધ્યક્ષપદે કનોજમાં એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું. અને હર્ષવર્ધનના દરબારમાં મહાન કવિ રામ એટલે કે બાણભટ્ટ હતા. તેમણે હર્ષચરિતમ અને કાદંબરી નામના સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો તેમણે લખ્યા હતા. કોણે? હર્ષવર્ધને. તેમણે મહાન અનેક ગ્રંથો પણ તેમણે લખ્યા હતા. હવે આપણે જોઈએ કે સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું હતું. તેના સમયમાં મહાન ચીની યાત્રી યુએન સ્વાંગ ભારત આવ્યા હતા. તેમના રાજ દરબારમાં રહ્યા હતા. હર્ષ શિવ ભક્ત હતા. પછી તે બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બન્યા. તેમણે કનોજમાં યુએન સ્વાંગના અધ્યક્ષપદે એક પરિષદનું આયોજન કર્યું અને બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરાવી અને તેની સ્થાપિત કરી હતી. મહાયાન અને હીનયાન એટલે કે સંપ્રદાયો વિશે આ પરિષદમાં પોથી યોજાઈ હતી. સમ્રાટ હર્ષ એટલે કે સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. તેને દરબારમાં મહાન કવિ રામભટ્ટ સંકળાયેલા હતા, જેમણે હર્ષચરિતમ, કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. પરંતુ મયુરભક્ત અને કવિ જયસેન પણ હર્ષના સમયમાં મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નવલી નામના 2 નાટકોની રચના કરી હતી. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ પર નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ તેમણે લખ્યું હતું. આગળ જોઈએ તો હર્ષે અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા. તેમણે પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા. એ જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત એટલે કે મંદરે મુલાકાત લીધી. આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીના શાસક, વિજેતા, વહીવટીકર્તા અને સાહિત્યકાર હતા. તેણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યા હતા. હવે આપણે આગળ જોઈએ તો પુલકેશી બીજો. તો એની અંદર છે સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓ સૌથી શક્તિશાળી ચાલુક્યવંશી રાજા પુલકેશી બીજા હતા. તેણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું. પરંતુ પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું. તેણે સમ્રાટ હર્ષને પણ હરાવ્યા હતા. તે મહાન વિજેતા હતા. તેણે દક્ષિણ ભારતના કદંબો, મહેશ્વરના ગંગો, કોણકના મૌર્યને હરાવી દક્ષિણ પંથમાં સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. કોણે? પુલકેશી બીજાએ. અને તેની અંદર લાદ, માલવ અને ગુજરોને પણ તેને હરાવ્યા હતા. પરંતુ કર્ણાટક, મહારાષ્ટ્ર, કોણાકે સમગ્ર વિસ્તારનો તે સ્વામી બન્યો હતો. કોણ? પુલકેશી બીજો. આગળ જોઈએ હર્ષની જેમ તેણે પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. તેણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો. તેણે ઈરાનના શહેનશાહ ખુશરો બીજા તેના મિત્ર હતા. પુલકેશી બીજાના બધાના મિત્રો હતા. તો જોઈએ આગળ અન્ય રાજાઓ. તો એની અંદર છે આ સમયે અન્ય રાજ્યોમાં કાચીના પલ્લવો, રાજસ્થાનના ગુજ્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુજ્જરો, કાશ્મીરમાં કોટકો,
વગેરેનો સમાવેશ થાય છે, જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. તેણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ એટલે કે શિલાઓમાં કંદારી મંદિરો બંધાવ્યા હતા. મહાબલીપુરમના સમુદ્ર તટે રથ મંદિરો બંધાવનારા પલ્લવોએ ભારતની સંસ્કૃતિ સમૃદ્ધિમાં વધારો કર્યો છે. કાંજીવરમાં તેણે બંધાવેલું કૈલાસનાથ મંદિરને સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય છે. શું કહે છે કે પુલકેશી બીજું શું કહે છે કે દક્ષિણ ભારતનો શક્તિશાળી ચાલુક્ય વંશી રાજા હતો. તેણે દક્ષિણ ભારતના કદંબો, મહેશ્વરના ગંગો અને કોણકના મૌર્યને હરાવી દક્ષિણ પટમાં સ્વામીનું બિરુદ ધારણ કર્યું. પરંતુ તેણે મિત્રને ઈરાનના શહેનશાહ ખુસરો બીજાને ત્યાં પોતાનો રાજદૂત મોકલ્યો હતો.